જય દ્વારકાધીશ મિત્રો. એક દીકરો પોતાના બાપના ઘરને જ બુલડોઝર લઈને તોડવા આવ્યો. પછી જે બન્યું એ સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ વાત છે એક ગામના એવા જર્જરિત મકાનની, જેની છત પરથી માત્ર ચોમાસાનું પાણી જ નહીં, પણ પિતાની વર્ષો જૂની આશાઓ પણ ટપકતી હતી. ગામના જૂના શિવ મંદિરની બરાબર પાછળ આવેલું આ મકાન ક્યારેક બાળકોના કલરવ અને ભજનના અવાજથી ગૂંજતું હતું, પણ આજે ત્યાં માત્ર એક ભયાનક સન્નાટો છવાયેલો રહે છે. દિવાલો પરથી પોપડા ઉખડી ગયા છે અને ફળિયામાં ઉગી નીકળેલું ઘાસ એ વાતની સાક્ષી પૂરે છે કે આ ઘરમાં હવે જિંદગી કરતાં વધારે ઉદાસીનો વાસ છે. એ તૂટેલા ઓટલા પર એક વૃદ્ધ આખો દિવસ બેઠા રહે છે. તેમનું નામ છે દેવરામ માસ્તર. ઉંમર 65 વટાવી ગઈ છે. વાળ બરફ જેવા સફેદ થઈ ગયા છે. કમર વાંકી વળી ગઈ છે અને ચહેરા પર પડેલી ઊંડી કરચલીઓમાં તેમનો આખો ભૂતકાળ વાંચી શકાય છે. તેમની આંખોમાં એવો ખાલીપો છે, જાણે કોઈએ તેમનું સર્વસ્વ લૂંટી લીધું હોય. એક સમયે દેવરામ માસ્તરનું આખા પંથકમાં મોટું નામ હતું. તેઓ ગામની શાળાના આચાર્ય હતા, એક આદર્શ અને અત્યંત પ્રમાણિક શિક્ષક. પણ આજે તેમની હાલત એવી છે કે ગામના લોકો તેમને જોઈને મોઢું ફેરવી લે છે. કોઈ પડોશી દયા ખાઈને રોટલો આપી જાય તો ખાઈ લે, બાકી ભૂખ્યા પેટે શિવજીનું નામ લેતા રહે. આ દયનીય હાલત પાછળ કોઈ બીમારી કે કુદરતનો ક્રોપ ન હતો, પણ તેમનો પોતાનો જ લોહીનો સંબંધ હતો. 12 વર્ષ પહેલાંની વાત છે. દેવરામ માસ્તરની પત્ની તો દીકરાને જન્મ આપીને જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી. માસ્તરે બીજા લગ્ન ન કર્યા અને પોતે જ માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને પોતાના એકના એક દીકરા સાગરને ઉછેર્યો હતો. સાગર દેખાડવો અને હોશિયાર હતો, પણ તેના સપના ગામની ધૂળમાં સમાય તેવા ન હતા. તેને શહેરની ઝાકળો જમાડ અને પૈસા આકર્ષતા હતા. માસ્તરની ઈમાનદારીની ટૂંકી કમાણી સાગરને હંમેશા ખટકતી, તો એ મહેનત કર્યા વિના રાતોરાત અમીર બનવા માગતો હતો. ઉંમરનો એવો પડાવ હતો કે સાગર ખોટી સંગતમાં પડી ગયો. માસ્તર તેને રોજ સમજાવતા, ક્યારેક ગુસ્સો કરતા, પણ સાગરના મગજ પર તો માત્ર અમીર બનવાનું ભૂત સવાર હતું. પછી એક દિવસ એવું બન્યું જેણે દેવરામ માસ્તરની જિંદગીને રાખમાં ફેરવી દીધી. શાળાના નવા ઓરડા બનાવવા માટે સરકાર તરફથી મોટું ફંડ આવ્યું હતું, જેની રોકડ રકમ માસ્તરની જવાબદારીમાં ઘરે રાખેલી હતી. એક અભાગી રાતે એ ફંડની રકમ ગાયબ થઈ ગઈ. જ્યારે માસ્તરે ફફડતા જીવે ઘરમાં તપાસ કરી, ત્યારે સાગરના બિસ્તર નીચેથી તે પૈસા મળી આવ્યા. માસ્તરનું હૃદય ફાટી ગયું. જો તેઓ પોલીસને જાણ કરે તો દીકરાની જિંદગી જેલના સળિયા પાછળ બરબાદ થઈ જાય. એક પિતાની મમતા એ દિવસે એક આદર્શ શિક્ષકની ફરજ પર ભારે પડી ગઈ. બીજે દિવસે જ્યારે પંચાયત બેઠી, ત્યારે દેવરામ માસ્તરે નીચે મૂંડી રાખીને આખા ગામ સામે ખોટું કબૂલ કરી લીધું કે હા, પૈસા મેં મારી અંગત જરૂરિયાત માટે વાપરી નાખ્યા છે. વિચારો એ માણસ પર શું વીતી હશે, જે શિક્ષકને આખું ગામ ભગવાન માનતું હતું. તેને લોકોએ ચોર કહ્યો, ગાળો આપી, અપમાનિત કર્યા અને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યા. માસ્તરે સમાજની દરેક કઠોર છાતી પર ઝીલી લીધી, માત્ર ને માત્ર પોતાના દીકરાને બચાવવા માટે. પણ ઘરે આવીને જ્યારે તેમણે સાગરને એક જોરદાર લાફો માર્યો અને રડતા રડતા કહ્યું
કે તે મારી આખી જિંદગી કમાણી અને મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. ત્યારે સાગરે પસ્તાવો કરવાને બદલે પિતાની સામે ગુસ્સાથી આંખો કાઢી તે બેશરમીથી બોલ્યો, તમારી આ ગરીબી અને ઈમાનદારીના ખોટા નાટકોમાં મારે હવે એક પળ પણ નથી જીવવું. તમે મને આપ્યું જ શું છે? ન સારા કપડાં, ન કોઈ મોજશોખ. બસ આટલા કઠોર શબ્દો કહીને 18 વર્ષનો સાગર એ જ રાત્રે કપડાની બેગ ભરીને ઘર છોડીને ચાલ્યો ગયો. માસ્તર તેને રોકવા પાછળ દોડ્યા, પણ અંધારામાં દીકરો કાયમ માટે અદ્રશ્ય થઈ ગયો. આજે 12 વર્ષ વીતી ગયા છે. સાગર ક્યારેય પાછો ન આવ્યો. માસ્તરે લોકોના મેણાટોણા સાંભળીને પણ એ જ ગામમાં રહેવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેમને આશા હતી કે ક્યારેક તો મારો દીકરો ભૂલ સમજીને પાછો આવશે. તે રોજ સાગરના રૂમમાં જાય, તેના જૂના રમકડા અને પુસ્તકો સાફ કરે અને એક જૂનો ફોટો છાતીએ લગાવીને કલાકો સુધી રડ્યા કરે. બીજી બાજુ શહેરમાં પહોંચેલો સાગર હવે 18 વર્ષનો ભટકી ગયેલો યુવાન ન હતો. તે શહેરનો એક પ્રભાવશાળી બિલ્ડર બની ગયો હતો. તેણે પૈસા તો ખૂબ કમાયા હતા, પણ કયા રસ્તે તે કોઈ નહોતું જાણતું. તેના માટે સંબંધોની કોઈ કિંમત ન હતી. બસ જમીનનો ટુકડો અને પૈસા જ તેનું સર્વસ્વ હતા. કિસ્મતની કરામત તો જુઓ. સાગરના નવા રિસોર્ટ અને ટાઉનશીપના મેગા પ્રોજેક્ટ માટે જે જમીન પસંદ કરવામાં આવી હતી, તે જમીન બીજે ક્યાંય નહીં, પણ તેના પોતાના જ ગામની આસપાસની હતી. સાગર એક મોટો કાફલો લઈને એ જ ગામમાં પાછો ફરવાનો હતો, જ્યાં તેણે પોતાના પિતાને જીવતે જીવ મારી નાખ્યા હતા. પણ આ વખતે ટક્કર કોઈ અજાણ્યા લોકો વચ્ચે નહીં, પણ એક અહંકારી બિલ્ડર અને પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતા એક લાચાર પિતા વચ્ચે થવાની હતી. સમયનું પેડું જ્યારે ફરે છે, ત્યારે તે માણસની કલ્પના બહારના ખેલ ખેલે છે. 12 વર્ષ પછી એ જ ગામના કાચા રસ્તાઓ પર ધૂળ ઉડાડતી કાળા કાચવાળી મોંઘી ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. સૌથી આગળની ગાડીમાંથી એક સૂટ બૂટ પહેરેલો, આંખો પર મોંઘા કાળા ચશ્મા અને ચહેરા પર અહંકારનો ભાવ લઈને એક યુવાન નીચે ઉતર્યો. આ બીજું કોઈ નહીં, પણ એ જ સાગર હતો, જે ક્યારેક આ ગલીઓમાં ખુલ્લા પગે અને ફાટેલા કપડામાં ફરતો હતો, પણ આજે તે શહેરનો સૌથી મોટો બિલ્ડર સાગર શેઠ બનીને પોતાના જ ગામમાં પાછો ફર્યો હતો. તેની કંપનીએ ગામની આસપાસની તમામ જમીન ખરીદી ને એક આલીશાન રિસોર્ટ અને ટાઉનશીપ બનાવવાનો મેગા પ્લાન તૈયાર કર્યો હતો. સાગરના માણસોએ ગામના ચોરા પર મીટિંગ બોલાવી. સરપંચથી લઈને ગામના તમામ લોકો ત્યાં ડરતા હાજર થયા. સાગર એક મોટી ખુરશી પર પગ ચડાવીને રૂઆબથી બેઠો હતો. તેણે પોતાના મેનેજર દ્વારા જાહેરાત કરાવી કે ગામવાળાઓને તેમની જમીનોના બમણા ભાવ મળશે, પણ શિવ મંદિર અને તેની પાછળ આવેલી જમીન જ્યાં દેવરામ માસ્તરનું જર્જરિત મકાન હતું, તે પ્રોજેક્ટની બરાબર વચ્ચે આવતું હોવાથી તેને ફરજિયાત ખાલી કરવું પડશે. આ વાત સાંભળતા જ ગામવાળાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો, પણ કોઈની હિંમત નહોતી કે આ તાકાતવર બિલ્ડર સામે અવાજ ઉઠાવે. બરાબર એ જ સમયે ભીડ ચીરીને એક વાંકી વળી ગયેલી કાયા અને હાથમાં લાકડીના ટેકે ઘાસી ખાતા એક વૃદ્ધ આગળ આવ્યા. આ દેવરામ માસ્તર હતા. તેમને નહોતી ખબર કે આ મોટો બિલ્ડર તેમનો જ
લોહીનો અંશ છે. માસ્તરે ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, તું ગમે તેટલો મોટો માણસ હોય, પણ આ શિવ મંદિર અને એની આસપાસની જમીન આ ગામની આસ્થા અને મારો આત્મા છે. પૈસાથી બધું ખરીદી શકાય, પણ લોકોની શ્રદ્ધા અને મારું આ જૂનું ઘર નહીં. હું જીવું છું ત્યાં સુધી આ જમીનનો એક ટુકડો પણ નહીં આપું. અવાજ સાંભળતા જ સાગરે પોતાના ચશ્મા ઉતાર્યા. તેની નજર એ કરચલીવાળા વૃદ્ધ ચહેરા પર પડી. એ જ ક્ષણે સાગરના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 12 વર્ષ પછી તેણે પોતાના પિતાને જોયા. એ મજબૂત કદ કાઠીવાળા ગર્વથી ચાલતા પિતા આજે સાવ સુકાઈ ગયા હતા, જાણે માત્ર હાડપિંજર બચ્યું હોય. માસ્તરની નજર પણ જ્યારે બિલ્ડરની આંખો સાથે મળી ત્યારે તેમના હાથમાંથી લાકડી સટકી ગઈ. તેમની આંખો ફાટી ગઈ. જે દીકરાની તે 12 વર્ષથી રાત દિવસ રાહ જોતા હતા, તે આજે આખા ગામને ખરીદવા અને પોતાનું જ ઘર તોડવા કાળ બનીને ઊભો હતો. આખું ગામ સન્નાટામાં ગરકાવ હતું. માસ્તરની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. તેમના હોઠ ફફડ્યા. સાગર, મારો દીકરો, તું પાછો આવી ગયો. પણ અહંકાર અને પૈસાની ગરમીમાં આંધળા થયેલા સાગરે પોતાની અંદર ઉઠેલા લાગણીઓના વાવાઝોડાને દબાવી દીધું. તેણે બધાની વચ્ચે કઠોર અને અપમાનજનક અવાજે કહ્યું, અહીં કોઈનો દીકરો નથી. હું માત્ર એક વેપારી છું. અને માસ્તર, તમે તો આખા ગામના પૈસા ખાધેલા છે. તમે તો એક ચોર છો. તમારી તો કોઈ આબરૂ જ નથી. તમારે વધારે પૈસા જોઈતા હોય તો બોલો, બાકી આ જમીન અને ઘર તો હું લઈને જ રહીશ. આ શબ્દો સાંભળીને દેવરામ માસ્તરના હૃદયના જાણે ટુકડે ટુકડા થઈ ગયા. જે દીકરાની ચોરીનો ડાઘ તેમણે આખી જિંદગી પોતાના માથે લીધો હતો, એ જ દીકરો આજે ભરી સભામાં તેમને ચોર કહી રહ્યો હતો. માસ્તર કશું જ બોલી ન શક્યા. તેઓ માત્ર ભીની આંખે એટલું જ બોલ્યા, ભગવાન તારું ભલું કરે, દીકરા. અને ત્યાંથી માથું ઝુકાવીને પાછા વળી ગયા. સાગર બહારથી ભલે પથ્થર બનીને ઊભો હતો, પણ જ્યારે તેણે પોતાના પિતાને લાકડીના ટેકે ધીમે ધીમે દૂર જતા જોયા, ત્યારે તેની અંદર કંઈક અદ્રશ્ય રીતે તૂટી રહ્યું હતું. તે રાત્રે સાગરને પોતાની આલિશાન હોટલના નરમ બિસ્તર પર જરાય ઊંઘ નહોતી આવી રહી. એસીની ઠંડકમાં પણ તેને પરસેવો વળી રહ્યો હતો. તેની નજર સામે વારંવાર પિતાનો એ કમજોર ચહેરો અને તેમના બોલાયેલા શબ્દો ગુંજી રહ્યા હતા. પણ તેનો બિલ્ડર તરીકેનો ઈગો હજુ પણ હાવી હતો. તેણે નક્કી કર્યું કે કાલ સવારે તે જાતે બુલડોઝર લઈને જશે અને એ જર્જરિત મકાનને તોડી પાડશે, જેથી તેનો આ નબળો ભૂતકાળ કાયમ માટે દફન થઈ જાય અને કોઈ તેને કમજોર ન સમજે. બીજો દિવસ ઉગ્યો. સૂરજના પહેલા કિરણ સાથે જ ગામના કાચા રસ્તાઓ પર એક ડરામણો અવાજ ગુંજવા લાગ્યો. ધૂળના ગોટે ગોટા ઉડાડતું એક વિશાળ બુલડોઝર શિવ મંદિર તરફ આગળ વધી રહ્યું હતું. સાગર શેઠ પોતાની મોંઘી ગાડીઓમાં બેસીને આ વિનાશલીલા જોવા આવ્યો હતો. આખું ગામ ભયભીત થઈને ત્યાં એકઠું થઈ ગયું હતું. પણ આશ્ચર્યની વાત એ હતી કે દેવરામ માસ્તર પોતાના એ જર્જરિત મકાનના ઓટલા પર એકદમ શાંતિથી બેઠા હતા. તેમના હાથમાં ભગવદ્ ગીતા હતી અને હોઠ પર શિવજીનું નામ. તેમને જાણે મોતને કે બુલડોઝરના ડર કરતાં પણ દીકરાના અહંકાર સામે ન ઝૂકવાની મક્કમતા વધુ હતી. સાગરે ગાડીમાંથી ઉતરીને કઠોર અવાજે બૂમ પાડી,
માસ્તર, હજુ સમય છે, બહાર આવી જાઓ, નહીંતર આ કાટમાળ નીચે તમારી આખી જિંદગીની જીદ દબાઈ જશે. પણ માસ્તર પોતાની જગ્યાએથી તસુભર પણ ન ખસ્યા. સાગરે ગુસ્સામાં બુલડોઝરના ડ્રાઈવરને ઇશારો કર્યો. મશીનનો ભારે પંજો હવામાં ઉચક્યો અને માસ્તરના ઘર તરફ આગળ વધ્યો. ઊભો રહે પાપી! અચાનક ભીડમાંથી એક ગર્જના સંભળાઈ. ગામના સૌથી વયોવૃદ્ધ માજી સરપંચ, જેઓ વર્ષોથી બીમાર રહેતા હતા, તે લાકડીના ટેકે ધ્રુજતા ધ્રુજતા આગળ આવ્યા અને સીધા બુલડોઝરની સામે ઊભા રહી ગયા. તેમણે સાગરની આંખોમાં આંખ નાખીને કહ્યું, અરે નફટ, જે બાપનું ઘર તું તોડવા આવ્યો છે ને, એણે તારી જિંદગી બનાવવા માટે પોતાની આબરૂની ચિતા સળગાવી દીધી છે. સાગર અકળાઈને બોલ્યો, વચ્ચે ન પડો દાદા, આ ચોરની તરીકે તરફેણ કરવાની કોઈ જરૂર નથી. માજી સરપંચની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે આખા ગામ સામે જોરથી કહ્યું, ચોર આ દેવરામ માસ્તર નથી, ચોર તું છે સાગર. 12 વર્ષ પહેલા શાળાના ફંડના એ પૈસા તારા બિસ્તર નીચેથી મળ્યા હતા, પણ તું મારો જવાન જોધ દીકરો જેલના સળિયા પાછળ ન સબડે, તારી જિંદગી ખરાબ ન થાય એ માટે આ મહાન બાપે ભરી પંચાયતમાં ચોરીનું આળ પોતાના માથે લઈ લીધું. નોકરી ગુમાવી, અપમાન સહન કર્યું, પણ તારો વાળ વાંકો ન થવા દીધો. અને તું આજે એ જ બાપનું ઘર તોડવા આવ્યો છે. આ સત્ય જાણે વીજળી બનીને સાગરના મગજ પર પડ્યું. તેના હાથમાંથી ગાડીની ચાવીઓ નીચે પડી ગઈ. તેના 12 વર્ષના અહંકારનો મહેલ એક જ સેકન્ડમાં પતનના મહેલની જેમ ધરાશય થઈ ગયો. જે પિતાને તે નબળા અને ચોર સમજતો હતો, તે પિતા તો તેના માટે ભગવાન કરતાં પણ મોટા નીકળ્યા. સાગરના પગ ધ્રુજવા લાગ્યા, શ્વાસ રૂંધાવા લાગ્યો. તે દોડીને દેવરામ માસ્તર પાસે ગયો અને તેમના પગમાં પડ્યો. બાપુજી, મને માફ કરી દો. સાગર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેનો અવાજ ફાટી ગયો હતો. હું અંધળો થઈ ગયો હતો બાપુજી. પૈસાના નશામાં મેં મારા જ ભગવાનને રસ્તા પર રઝળતા કરી દીધા. મને સજા આપો બાપુજી, પણ મને તમારાથી દૂર ન કરો. 12 વર્ષનો રોકાયેલો પ્રેમ અને અફસોસ આજે આંસુ બનીને વહી રહ્યો હતો. દેવરામ માસ્તરના ધ્રુજતા હાથ પોતાના દીકરાના માથા પર પડ્યા. તેમણે તેને છાતીએ લગાવીને કહ્યું, ગાંડા, બાપ ક્યારેય પોતાના દીકરાથી રિસાય નહીં. તું પાછો આવી ગયો એ જ મારી સૌથી મોટી મૂડી છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા આખા ગામની આંખો ભીની થઈ ગઈ. તે જ દિવસે સાગરે એ જમીન પર રિસોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ કાયમને માટે રદ કરી દીધો. બુલડોઝર પાછું વળી ગયું અને થોડા જ મહિનાઓમાં એ જ જમીન પર સાગરે પોતાના પિતા દેવરામ માસ્તરના નામ પર એક ભવ્ય શાળા અને એક અનાથ આશ્રમનું નિર્માણ કરાવ્યું, જ્યાં ગરીબ બાળકો વિનામૂલ્યે ભણી શકે. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયાની કોઈ પણ સંપત્તિ, સત્તા કે ખુરશી માતા પિતાના બલિદાન અને મમતા સામે સાવ તુચ્છ છે. પૈસાનો નશો માણસને અંધ બનાવી દે છે, પણ સંસ્કાર અને પરિવારનો પ્રેમ જ માણસને સાચા રસ્તે લાવે છે. ક્યારેય પોતાના અહંકારમાં એવા માતા પિતાનું અપમાન ન કરવું, જેમણે તમારી ખુશીઓ માટે પોતાના સપનાઓની આહુતિ આપી હોય. કારણ કે ઇમારતો ગમે તેટલી ઊંચી બનાવી લો, પણ તેનો પાયો હંમેશા જમીન સાથે જ જોડાયેલો રહે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.